શું કહો છો? મોદીજીએ સોનું લેવાની ના પાડી તો તમે મોદીજીને કીધું ને કે અમારી તો 7 પેઢી જ ભિખારી છે, આમ કોઈ દાડ સોનું જોયું નથી. મારી બૈરીને પૈણવા ગયા ત્યારે મારી માના દાગીના વળગાડી દીધા હતા અને મારી બૈરી જે લાવીએ મારી બેનને વળગાડી દીધા હતા. અને અમારા ખાનદાનનો એક જ ધંધો છે, બકરીનું દોઈને ગાયને ને ગાયનું દોઈને બકરીને. એવું કીધું નહીં તમે મોદીજીને? પડ્યા રહો ને છાના માના. વાત તો એમ કરો જાણે 10 તોલાનો સેટ આલ્યો હોય મારા માટે બનાવે. મોદીજીએ સોનું લેવાની ના પાડી છે. મોદીજીએ મોંઘા કપડાં લેવાની ના નથી પાડી. એટલે મારા બર્થડેના દિવસે ઓરિજિનલ પટોળું લઈ આવજો. મોંઘી કુર્તીઓ લેવાની ના નથી પાડી, બરોબર છે? એટલે આ બધો ખર્ચો તો કરવાનો જ છે. તમને કહું છું, એ સાંજે મારો ભાઈને ભાભી જમવા માટે આવે છે તો પૂરી શાક અને શ્રીખંડ એવું. શું કહો છો? મોદીજીએ તેલ વાપરવાની બી ના પાડી છે. હે ભગવાન, સરસલો પરમ દિવસે જ તો ચકુબેનને કેરી ગાળાનું જમવાનું કીધું હતું. હવે યુદ્ધ ચાલે ને ત્યાં સુધી તમારી બેનને કહેજો કે અહીંયા આગળ વાસી રોટલીને શાક જ મળશે. સવાર રોટલી બનાવી કાઢવાની, સાંજે પ્રિતેશ કુમાર ખાય. હાશ મોદીજી, ચલો કંઈક તો સારું કર્યું. શું કહું છું, મને આ શાક ને બધું લેવા જવા માટે તકલીફ પડે છે. એક્ટિવામાં હવે બહુ ખર્ચો છે. નવું એક્ટિવા લઈ આપો. શું કહો છો? મોદીજીએ પેટ્રોલની બી ના પાડી છે. તો પછી તમારે જેવો એક બળદ લાવી દેવો છે આપણે ઘરમાં, તો પછી હું બળદ ગાડામાં જઈ શકું. કેમ કે ઊંટ જેટલી તમારી હાઇટ નથી અને બળદમાં જ તમે ફિટ થશો. તો બળદ ગાડું લાવી આપો. હા ને? શું કહો છો? ચા પીવી છે? મોદીજીએ બાટલો મોંઘો કરી નાખ્યો ને મોદીજી કે એ પ્રમાણે જ જીવવાનું છે આપણા ઘરમાં. એટલે ચા બાની વાત નહીં કરવાની. સવારે એક જ ટાઈમ ચા મળશે, બરોબર છે? ખોટી ડિમાન્ડ જ નહીં. મારે છે ને મોદીજીને એક રિક્વેસ્ટ તો કરવી છે કે તમે કહેશો ને તો પાણીમાં બાફેલું શાક ખાઈશું અમે લોકો. 12 મહિના ક્યાંય નહીં જઈએ, નહીં પેટ્રોલ વાપરીએ, કંઈ જ નહીં કરીએ. પણ આ સાસુથી બી બદતર એવો છે ને, આ ધણીને વર્ક ફ્રોમ હોમ ના હાલતા. જો અમારા જીવનની સુરક્ષા તમે ઈચ્છતા હોય ને તો, કેમ કે સાસુને તો તોય પહોંચી વળાય છે, પણ આ એનું જે વર્ઝન છે ને એને નથી પહોંચી વળાતું. એટલે વર્ક ફ્રોમ હોમના કોઈ જાતના ભવાડા છે ને મોદીજી હાલતા નહીં. તમને અમે છે ને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. અને હું શું કહું તમને, તમને કહું છું, સવાર તમે ને તમારી માં શું વાતો કરતા હતા પેપર વાંચતી વખતે? હે દેશની ઇકોનોમી. હવે ઇકોનોમીનો સ્પેલિંગ આવડે જ તમને? હવે કોઈ દાડો ગજવામાંથી રૂપિયો કાઢવો નહીં, દેશની ઇકોનોમીની પત્તરો ફાડો 2 જણા ભેગા થઈને. હવે તમારી માએ કયો વ્યવહાર કર્યો? હું પરણી નહીં ત્યારે તમારી માને કોઈ બોલાવતું નહોતું કે આ મફતિયાત ખાલી ખાવા જ આવે છે, કોઈ દાડ વ્યવહાર નહીં કરતા. અને તમે લોકો દેશની તમે લોકો છે ને ઘરનું માટલું બદલો. કેમ કે તમારો ભાઈ, તમારી બેન, તમારી મા, તમારા સગાવાલા બધા આવા જ છો. ભિખારી જેવી મેન્ટાલિટી રાખવાની, રૂપિયો ગજવામાં જ નીકળે નહીં અને દેશની ઇકોનોમીની વાત કરવાની. પડ્યા રહો ને છાના માના.